હેલો ફ્રેન્ડ્સ, જોઈએ હવે આપણે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે સતત વીજભારનું વિતરણ. વીજભારનું વિતરણ વ્યવહારમાં ત્રણ પ્રકારે જોવા મળે. એક રેખીય વિતરણ એટલે લિનિયર ડિસ્ટ્રીબ્યુશન. રેખીય વિતરણ. સેકન્ડ, સરફેસ ડિસ્ટ્રીબ્યુશન એટલે પૃષ્ઠ પર વીજભારનું વિતરણ કરવું, કોઈ સપાટી પર વીજભારનું વિતરણ કરવું. અને થર્ડ, વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન, કદ વિતરણ, કોઈ કદમાં વીજભારનું વિતરણ કરવામાં આવે. ઓકે, તો એને આપણે કહીશું વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન. હવે વીજભારનું વિતરણ કરવાથી ત્રણ અલગ અલગ પ્રકારના તંત્ર પર વિદ્યુત ભારની ઘનતાઓ અલગ અલગ વ્યાખ્યાયિત કરી શકાય. તમને યાદ હોય તો આપણે દર ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા એવી દ્રવ્યમાનની ઘનતાઓ વ્યાખ્યાયિત કરેલી. રેખીય ઘનતા, દ્રવ્યમાનની રેખીય ઘનતા, દ્રવ્યમાન માટે આપણે પૃષ્ઠ ઘનતા જોઈ હતી, દ્રવ્યમાન માટે આપણે કદ ઘનતા જોઈ હતી. એ જ પ્રમાણે વિદ્યુત ભારના ડિસ્ટ્રીબ્યુશનમાં પણ અલગ અલગ તંત્રમાં ઘનતાઓ વ્યાખ્યાયિત કરી શકાય. જેમ કે લિનિયર ડિસ્ટ્રીબ્યુશનમાં લિનિયર ડેન્સિટી વ્યાખ્યાયિત કરીશું, જેને કહીશું વિદ્યુત ભારની રેખીય વીજભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા એટલે એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર. એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર. જો મારી પાસે તંત્ર રેખીય હોય અને એની લંબાઈ L જેટલી હોય, એના પર મૂકેલો ચાર્જ કેપિટલ Q જેટલો હોય, તો લેમ્બડા બરાબર Q upon L લખવું જોઈએ. L લંબાઈમાં Q વીજભાર, તો એકમ લંબાઈમાં કેટલો? તો કે એકમ લંબાઈમાં રહેલા વીજભારને રેખીય ઘનતા કહેવાય. તો લેમ્બડા બરાબર Q upon L. એકમ બનશે કુલમ પર મીટર. ઓકે, આને કહીશું રેખીય ઘનતા. ઓકે, જો સરફેસ ડિસ્ટ્રીબ્યુશન કરેલું હોય એટલે કે પૃષ્ઠ પર વીજભારનું વિતરણ કરેલું હોય તો એને આપણે પૃષ્ઠ ઘનતાથી વ્યાખ્યાયિત કરીશું, જેને સિગ્મા સંકેત દર્શાવીશું. તો એને કહીશું એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વીજભાર. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વીજભાર. માની લો કે મારી પાસે જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનું ક્ષેત્રફળ એ જેટલું છે, જેના પર મૂકેલો વીજભાર Q જેટલો છે, તો સિગ્મા બરાબર Q upon A બનશે, જેનો એકમ બનશે કુલમ્બ પર મીટર સ્ક્વેર. અને ત્રીજું વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન એટલે કદ ઘનતા, જેને રૂટથી દર્શાવીએ તો માનો કે V જેટલા કદમાં મેં Q જેટલો ચાર્જ મૂકેલો છે, તો એકમ કદમાં કેટલો ચાર્જ હશે એના માટે લખવું હોય તો Q upon V. V એટલે કદ, વોલ્યુમ, તો એકમ બનશે કુલમ્બ પર મીટર ક્યુબ. ઓકે, આ અલગ અલગ પ્રકારના વિતરણમાં જોવા મળતી ઘનતાઓ છે. એમાંથી આપણે કોઈ એક ડિસ્ટ્રીબ્યુશન માટે ઇક્વેશન તૈયાર કરીએ. શેનું ઇક્વેશન તૈયાર કરીએ? તો કે આ પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનને કારણે આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એને રજૂ કરતું ઇક્વેશન મારે મેળવવું છે. તો પહેલા હું આના માટે સમજાવી દઈશ અને પછી આ બે માટે આપણે ઇક્વેશન સીધે સીધા લખી દઈશું સમજીને. ઓકે, તો પહેલા જોઈ લઈએ આપણે લિનિયર ડિસ્ટ્રીબ્યુશન. લિનિયર ડિસ્ટ્રીબ્યુશન માટે હું એક રેખીય તંત્ર પસંદ કરું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રેખીય તંત્ર છે. જરૂર નથી કે તે સુરેખા જ હોય, વક્ર રેખા હોઈ શકે, પણ એ તંત્રને આપણે કહીશું રેખીય તંત્ર. રેખીય તંત્ર પર મેં ધન વીજભારનું વિતરણ કરેલું છે. હવે ધન વીજભારનું વિતરણ કન્ટિન્યુઅસ એટલે સતત, મતલબ કે આ છેડેથી લઈને આ છેડે સુધી દરેક બિંદુ પર વીજભાર મૂકેલો છે. એને આપણે કહીશું કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, સતત. પણ જો અવકાશમાં આમ વીજભારો મૂકેલા હોય તો એ અસતત વિતરણ કહેવાય, કેમ કે બાકીના ભાગમાં વિદ્યુત ભારો નથી, પણ અહીંયા બધે જ વીજભારો મૂકેલા છે. તો એવા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનને કહીશું કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, હવે કન્ટિન્યુઅસ તો ખરું, કન્ટિન્યુઅસ અને યુનિફોર્મ હોય. મતલબ કે અહીંયા જેટલી લંબાઈનો ખંડ પસંદ કરો, એના પર જેટલો ચાર્જ હોય એટલી લંબાઈનો ખંડ અહીંયા પસંદ કરો, તો એના પર બી ચાર્જ એટલો જ હશે. મતલબ કે ત્યાં લેમ્બડા કોન્સ્ટન્ટ. તો એ નિયમિત કન્ટિન્યુઅસ એટલે કે યુનિફોર્મ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે. નિયમિત સતત વીજભારનું વિતરણ કહીશું.
જો બધે રેખીય ઘનતા સમાન હોય તો, પણ જો સમાન ન હોય તો નોન યુનિફોર્મ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કહીશું. એટલે કે સતત તો ખરું પણ અનિયમિત અને સતત વિદ્યુત ભારનું વિતરણ જે નિયમિત નહીં હશે. ઓકે, સમજો આ તંત્ર અવકાશમાં રહેલું છે અને એ તંત્ર ના સ્થાનને દર્શાવવા માટે હું દ્વિપારિમાણિક કે ત્રિપારિમાણિક આ પદ્ધતિનો ઉગમ બિંદુ પસંદ કરી લઈશ. આને કારણે તંત્રની બહારના કોઈ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એ મારે જાણવું છે, શોધવું છે. અને એ બી સદિશ સ્વરૂપ. તો મને એટલું ચોક્કસ ખબર છે કે બિંદુવત વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કંઈક આવા ઇક્વેશનથી આપણે દર્શાવીએ છીએ kq/r2 * r cap. E બરાબર kq/r2 * r cap. એના સિવાય આપણી પાસે બીજું કોઈ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર નથી. હા, ડાયપોલનું છે, પણ એમાં બે બિંદુવત અસતત વિતરણ કહેવાશે કેમ કે અલગ અલગ બિંદુએ રહેલા બે વીજભારો છે. આમાં તો સતત છે. તો જો મારે આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો આ જ સમીકરણનો ઉપયોગ કરવો જોઈએ જેમાં q બિંદુવત ચાર્જ છે. શું આપણું આ તંત્ર બિંદુવત કહેવાશે? નથી. તો એને આપણે બિંદુવત બનાવવું પડે. અને આપણે ભૂતકાળમાં બહુ વખત આ બધી બાબતોનો ઉપયોગ કરેલો છે કે જો મોટું હોય એને બિંદુવત કરવું હોય તો ભેગું નહીં કરવાનું પણ એના નાના નાના ખંડો બનાવવાના. તો હું આના પર નાના નાના ખંડો પસંદ કરી લઈશ. ઓકે, પહેલેથી લઈને છેલ્લે સુધી નાના નાના ખંડો બનાવી દઈશ. હવે મેં એવું ધારી લીધું છે કે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે પણ નોન યુનિફોર્મ છે, સતત છે પણ અનિયમિત છે. અનિયમિતનો અર્થ એવો થાય કે અહીંયા લેમ્બડા જુદી, અહીંયા લેમ્બડા જુદી. ઓકે, દરેક બિંદુ પાસે લેમ્બડાનું મૂલ્ય જુદું હોઈ શકે જેને આપણે કહીશું અનિયમિત સતત વીજભારનું વિતરણ. તો આ બિંદુ પાસે લેમ્બડા જુદી, આ બિંદુ પાસે લેમ્બડા જુદી, મતલબ કે રેખીય વિતરણ વાળા તંત્ર પર સ્થાન આધારિત લેમ્બડા બદલાય છે. તો એ લેમ્બડાને મારે લેમ્બડા r' થી દર્શાવવું જોઈએ. જ્યાં લેમ્બડા r' એટલે r' જેટલા સ્થાન સદિશ વાળા બિંદુએ આવેલ રેખીય વિદ્યુત ભાર ઘનતા. હવે જો આ r' ચેન્જ થશે તો લેમ્બડા પણ ચેન્જ થઈ જશે. મતલબ કે લેમ્બડા એ આધાર રાખશે સ્થાન પર અને સ્થાન આધાર રાખશે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ પર. તો મેં લેમ્બડાને દર્શાવી દીધું r'. હવે લેમ્બડા એ r' વેક્ટર પર આધાર રાખે છે. એટલે એવું નહીં સમજતા કે લેમ્બડા વેક્ટર છે. લેમ્બડા વેક્ટર નથી, લેમ્બડા તો સ્કેલર છે. લેમ્બડા r'. તો આ બિંદુ પાસે જે વીજભાર છે બરાબર, એની રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા r' છે. હવે માની લો કે આ જે ખંડ છે એ ખંડની લંબાઈ dl' જેટલી છે. ખંડની લંબાઈ dl' જેટલી છે. તો આ ખંડ પર રહેલ વીજભાર કેટલો? dq. મારે dq શોધવું હોય તો આપણી પાસે ઇક્વેશન છે રેખીય ઘનતાનું. રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર. તો સમજો એકમ લંબાઈ હું પસંદ કરી લઉં છું. એકમ લંબાઈમાં રહે વીજભાર બરાબર લેમ્બડા. તો આપણા આ ખંડની લંબાઈ કેટલી છે? dl'. dl' જેટલી લંબાઈમાં રહેલ વિદ્યુત ભાર કેટલો? જો હું એને dq કહી દઉં તો dq બરાબર લેમ્બડા * dl' થશે. લેમ્બડા * dl'. હવે જે લેમ્બડા છે એ તો આપણા માટે લેમ્બડા r' છે કેમ કે આ બિંદુ પાસે લેમ્બડા r' છે. તો dq બરાબર dl' લેમ્બડા r'. તો અહીંયા વીજભાર કેટલો છે આપણને મળી ગયો લેમ્બડા r' ના સ્વરૂપમાં. હવે મને જોઈએ છે P બિંદુ. P બિંદુ આવેલું છે r જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુએ. બસ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો માત્ર ને માત્ર આ ખંડને કારણે જેના પર dq જેટલો બિંદુવત વીજભાર રહેલો છે. સમજો dq એ બિંદુવત વીજભાર છે. આના પરનો કુલ વીજભાર સમજો q છે તો q એ બિંદુવત નથી પણ dq એ બિંદુવત છે. અને એ dq બિંદુવત વીજભારને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ ઇક્વેશનથી લખી શકીએ. તો એને હું લખીશ de = k dq r². r² એટલે બિંદુનું q થી અંતર. આપણા માટે q આ છે, તેનાથી અંતર આ બનશે જેને હું કહી દઈશ, ઓકે જરા ધ્યાન કરો, આને કહી દઉં ડેલ્ટા r. જો ડેલ્ટા r વેક્ટર હોય તો મારે અહીં લખવું જોઈએ ડેલ્ટા r
નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r ની દિશાનો એકમ સદિશ ડેલ્ટા r કેપ, જે આ દિશાનો એકમ સદિશ બનશે. ઓકે, અહીંયાથી આ બિંદુ સુધી ડેલ્ટા r જેટલું ડિસ્ટન્સ છે, તો મારે આ r એટલે ડેલ્ટા r લખવાનું, નથી r ડેશ કે નથી r. ઓકે, ચાલો હવે આકૃતિની ભૂમિતિ પરથી જરા ધ્યાન કરો કે આ એક વેક્ટર છે, એ વેક્ટરના હેડ પર આ ડેલ્ટા r વેક્ટરનું ટેલ ગોઠવાયેલું છે અને r એ આ બંનેનો રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાશે. તો હું ઇક્વેશન લખી શકું વેક્ટર r ડેશ પ્લસ ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર r માટે ડેલ્ટા r વેક્ટર ઇઝ ઇક્વલ ટુ r માઈનસ r ડેશ. તો હવે હું ઇક્વેશન લખી શકું de ઇઝ ઇક્વલ ટુ k. ઓકે, dq બરાબર મને ખબર છે લેમ્ડા r ડેશ dl ડેશ, લેમ્ડા r ડેશ dl ડેશ k, લેમ્ડા r ડેશ dl ડેશ અપોન r ડેલ્ટા r સ્ક્વેર એટલે લખીશું r માઈનસ r ડેશ, r માઈનસ r ડેશ હોલ સ્ક્વેર. ઓકે, મૂલ્યનો સ્ક્વેર ઇન્ટુ r માઈનસ r ડેશ એકમ સદિશ કે જો મારે એને લખવું હોય તો આ રીતે લખી શકું k લેમ્ડા r ડેશ dl ડેશ અપોન r માઈનસ r ડેશ સદિશના મૂલ્યનો ક્યુબ ઇન્ટુ r માઈનસ r ડેશ સદિશ. જો એકમ સદિશ એટલે સદિશ પોતે છેદમાં સદિશનું મૂલ્ય, સદિશ પોતે છેદમાં સદિશનું મૂલ્ય, બે સ્ક્વેર તો અહીંયા છે અને નીચે પાછું એક આવશે એટલે બની જશે r માઈનસ r ડેશ ક્યુબ. તો de ઇઝ ઇક્વલ ટુ આ બનશે. હવે આ તો થઈ ગયું માત્ર ને માત્ર આને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, મને તો જોઈએ છે આખા તંત્રને કારણે. તો આવા dq તો બહુ બધા બિંદુ પર ચાર્જ હશે અને એ બહુ બધા બિંદુઓ ચાર્જને કારણે બહુ બધા આવા de વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે. તો આ બિંદુ પાસે આમ 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 આ બધાને કારણે મળતું રહેશે, એનો સદિશ સરવાળો કરવો પડશે. એટલે કે જો નેટ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર સિગ્મા de લખાશે, જ્યાં સિગ્મા એ સરવાળો સૂચવે છે. આવા જેટલા પણ de હશે એ બધાનો સરવાળો, સમજો પહેલો ખંડ અહીંયા છે અને છેલ્લો ખંડ અહીંયા છે, તો હું લખીશ સિગ્મા I running from 1 to n k લેમ્બડા r ડેશ dl ડેશ અપોન r માઈનસ r ડેશ સદિશના મૂલ્યનો ક્યુબ ઇન્ટુ r માઈનસ r ડેશ સદિશ. ઓકે, આવું છે. તો હવે મારે I ની વેલ્યુ ક્યાં સેટ કરવાની? શું બદલાશે? તો કયો સદિશ બદલાશે? આ તો બદલાવાનો નથી કેમ કે એ બિંદુ તો ફિક્સ રહેવાનું. બદલાશે તો આ ખંડ બદલાશે, ખંડ બદલાશે એટલે r ડેશ બદલાશે, r ડેશ બદલાશે. તો r ડેશ ની વેલ્યુ જ તો ચેન્જ થવાની, સાથે સાથે જ્યાં જ્યાં r ડેશ છે ત્યાં ત્યાં મારે I લખવું જોઈએ. તો I running from 1 to n લખી શકાય એવું. ઓકે, હવે એવું ભૂતકાળમાં આપણે શીખ્યા છે કે જો બે શરતનું પાલન થાય તો સરવાળો સંકલનમાં રૂપાંતરિત થાય. કઈ બે શરત? એક તો ખંડ સતત હોવા જોઈએ અને ખંડ અતિ સૂક્ષ્મ હોવા જોઈએ. તો આપણે બનાવેલા ખંડ અતિ સૂક્ષ્મ છે અને એ આખા માર્ગ ઉપર સતત પથરાયેલા છે, તો આ સરવાળો રૂપાંતરિત થશે સંકલનમાં અને સંકલન આવશે સમગ્ર રેખા પરનું, જેને લિનિયર ઇન્ટિગ્રેશન તરીકે ઓળખીશું. રેખીય સંકલન, લિનિયર ઇન્ટિગ્રેશન k લેમ્બડા r ડેશ dl ડેશ અપોન r માઈનસ r ડેશ સદિશના મૂલ્યનો ક્યુબ ઇન્ટુ r માઈનસ r ડેશ સદિશ. બસ આ ફાઇનલ ઇક્વેશન. આ બનશે રેખીય વિતરણને કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. E બરાબર ઇન્ટિગ્રેશન L k લેમ્બડા r ડેશ dl ડેશ અપોન r માઈનસ r ડેશ ક્યુબ ઇન્ટુ r માઈનસ r ડેશ સદિશ. હવે આમાં કોન્સ્ટન્ટ કયું? તો k કોન્સ્ટન્ટ બહાર આવી શકે. શું લેમ્બડા r ડેશ કોન્સ્ટન્ટ છે? ના, લેમ્બડા r ડેશ કોન્સ્ટન્ટ નથી. dl ડેશ કોન્સ્ટન્ટ છે? એ પણ કોન્સ્ટન્ટ નથી. r કોન્સ્ટન્ટ છે? હા, પણ એ બહાર નહીં આવી શકશે કેમ કે r માઈનસ r ડેશ ના સ્વરૂપમાં છે. બસ, તો આ ઇક્વેશન બનશે આપણું રેખીય વિતરણને કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે બાકીના બે જે છે એના માટે હું આમાં જ થોડો સુધારો કરીને ઇક્વેશન લખી દઉં છું. જરા ધ્યાન કરજો. સરફેસ ડિસ્ટ્રીબ્યુશન તો મારે રેખીય તંત્રના બદલે લેવું જોઈએ પૃષ્ઠ, તો હું એ તંત્રમાં સુધારો કરી લઉં છું.
આના બદલે મારે લઈ લેવાનું કોઈ પૃષ્ઠ. સમજો આ પૃષ્ઠ છે અને પૃષ્ઠ પર વીજભારનું વિતરણ કરેલું છે બધા બિંદુઓ પાસે. ઓકે, અને એમાં હું પૃષ્ઠને અસંખ્ય એવા સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાગી દઉં. બરાબર? એમાંનો એક પૃષ્ઠખંડ આ બિંદુ પાસે આવેલો છે. સમજો આ ખંડ, એ ખંડ જેનું ક્ષેત્રફળ dA' જેટલું છે, એના પર રહેલો ચાર્જ dq. બરાબર? તો એ dq કેટલો હશે મારે શોધવાનો. તો હવે જ્યાં તમે લેમ્બડા રેખીય ઘનતા લીધી ત્યાં તમારે લેવાની પૃષ્ઠ ઘનતા. જો એ પણ અનિયમિત હોય તો એને બી લખી દેવાનું પૃષ્ઠ ઘનતા જે r' પર આધારિત હશે. તો એ r' પાસે પૃષ્ઠ ઘનતા સિગ્મા r' છે. બસ ત્યાંથી r અંતર આવે બિંદુ p પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા જેમ લખ્યું ને મેં એકમ લંબાઈ, એના બદલે મારે લખવું જોઈએ એકમ ક્ષેત્રફળ અથવા એકમ પૃષ્ઠ માં રહેલ વીજભાર. લેમ્બડાના બદલે લખવું જોઈએ મારે સિગ્મા. તો dl' ના બદલે મારે લખવું જોઈએ dA'. તો એનામાં કેટલું હશે? તો કે dq બરાબર dA' સિગ્મા r'. dA' સિગ્મા r'. બસ પછી સેમ આ લખતા જવાનું. જ્યાં dl છે ત્યાં dA લખવાનું, જ્યાં લેમ્બડા છે ત્યાં સિગ્મા લખવાનું. બાકી તો r અને r' તો સેમ જ રહેવાનું. ઓકે, તો ઇક્વેશન શું બનશે? આમ જ ખાલી સુધારો કરીને લખી દઈએ આપણે. તો ઇક્વેશન બનશે E is equal to, આ પૃષ્ઠ ઘનતા માટેનું છે, E is equal to ઇન્ટિગ્રેશન સમગ્ર પૃષ્ઠ પર, એટલે મેં લખ્યું એરિયલ ઇન્ટિગ્રેશન, સરફેસ ઇન્ટિગ્રેશન. એને a ના બદલે s બી લખી શકાય. ઓકે, તો આવશે કે લેમ્બડા ના બદલે મારે લખવાનું સિગ્મા r', dl' ને મારે લખવાનું dA' અપોન ફરી પાછું સેમ જ r - r' સદિશ નો ક્યુબ ઇન્ટુ r - r' સદિશ. બરાબર છે? સેમ એ જ રીતે પ્રોસેસ આની આ છે. તો હવે ખ્યાલ આવી ગયો છે કે વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે લખી શકાશે. તો એની ઇક્વેશન બી લખી દઈએ. સમજી લો કે આ એક કદ ઘેરે તેવું તંત્ર છે. તો એમાં મારે આવો કદ ખંડ પસંદ કરવો જોઈએ, અને એ કદ ખંડ જેનું કદ dv જેટલું છે. હવે આને મારે વેક્ટર લખાય નહીં, કેમ કે કદ એ અદિશ ભૌતિક રાશિ છે, એને તમે વેક્ટર સ્વરૂપે લખી નહીં શકો. પેલા બેમાં લખેલું હતું dl' વેક્ટર અને તેનું મૂલ્ય, dl' વેક્ટર અને તેનું મૂલ્ય. બરાબર? આમાં બી લખેલું છે dA' વેક્ટર અને તેનું મૂલ્ય. હવે અહીંયા મારે dv વેક્ટર ની લખાશે અથવા dv' વેક્ટર ની લખાશે, કેમ કે એ તો અદિશ છે. તો ત્યાં ખાલી dv લખીશ. હવે જ્યાં સિગ્મા છે ત્યાં મારે લખવાનું ρ. તો એ પ્રમાણે ઇક્વેશન બનશે. તો E બરાબર ઇન્ટિગ્રેશન વોલ્યુમ ઇન્ટિગ્રેશન k સિગ્મા ના બદલે ρ r' dv r - r' સદિશ છેદમાં r - r' સદિશ ના મૂલ્યનો ક્યુબ. બસ આ બનશે એનું ઇક્વેશન. આ થઈ ગયા આપણા ત્રણ અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, ચલો હવે એના પર આધારિત એકાદ દાખલો જોઈ લઈએ. અચ્છા, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન પર આધારિત એક દાખલો જોઈ લઈએ. એક્ઝામ્પલ, માની લો કે મારી પાસે એ ત્રિજ્યાનું એક વર્તુળ છે અને એ વર્તુળના પરિઘ પર વીજભાર વિતરિત કરેલો છે, પણ એ વીજભારની રેખીય ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા અનુસાર બદલાય છે. આના પર વીજભાર વિતરિત કરેલો છે, પણ એ વીજભારની રેખીય ઘનતા લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા, જે થીટા બદલાવાથી લેમ્બડા બદલાય છે, મતલબ કે લેમ્બડા થીટા પર આધાર રાખે છે. ઓકે, તો જેમ જેમ થીટા ચેન્જ થશે તેમ તેમ લેમ્બડાનું મૂલ્ય બદલાશે. તો આખા પરિઘ પર ટોટલ ચાર્જ કેટલો હશે એ આપણે શોધવાનું છે. બરાબર? તો હું રેફરન્સ તરીકે આમ x અક્ષ લઈ લઉં, આ તરફ y અક્ષ લઈ લઉં. ઓકે, હવે આના પર બધે વીજભાર વિતરિત કરેલો છે, પણ નિયમિત નથી. અને નિયમિત ન હોય તો તેવા સંજોગોમાં આપણે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાગવું પડશે. એમાંનો એક પ્રતિનિધિ ખંડ મેં પસંદ કરી લીધો. એ પ્રતિનિધિ ખંડની લંબાઈ સમજો di જેટલી છે, પણ એ પ્રતિનિધિ ખંડ આવેલો ક્યાં છે? તો કે x અક્ષની સાથે થીટા કોણ બનાવતી દિશામાં આવેલો છે. અને એ ખંડ
એની લંબાઈ એટલી છે કે એણે પણ કેન્દ્ર પાસે કંઈક d થીટા જેટલો ખૂણો આતરેલો છે. હવે આ વેલ્યુ તો એ કહેવાશે, આ ચાપ બનશે. ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, માટે dl બરાબર a d થીટા બનશે. dl બરાબર a d થીટા. હવે આપણને ખબર છે કે એકમ લંબાઈ હોય તો વીજભાર કેટલો? લેમ્બડા, એટલે કે લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા જેટલો. તો dl જેટલી લંબાઈ હોય તો વીજભાર કેટલો? જો એ વીજભાર dq હોય તો dq બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા dl થશે. અને જ્યાં dl બરાબર a d થીટા છે તો આવશે લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા a d થીટા બનશે. આટલો dq ચાર્જ હશે એ તો એક ખંડ પર ચાર્જ છે, અને એ ખંડ ક્યાં આવેલો છે? થીટા જેટલા અંતરે. બરાબર, જો થીટા બદલાશે તો આ dq ચેન્જ થઈ જશે. બરાબર છે. તો જો આખા પરિઘ પર તમારે વીજભાર શોધવો હોય તો એ વીજભારને જો હું q કહી દઉં તો q બરાબર મારે ગણવું જોઈએ સમગ્ર રિંગ પર dq dq નો સરવાળો, મતલબ કે રાઉન્ડ ઇન્ટિગ્રેશન dq. આ મારે શોધવું જોઈએ. તો બરાબર રાઉન્ડ ઇન્ટિગ્રેશન અને dq બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા a d થીટા. લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા a d થીટા. હવે રાઉન્ડ ઇન્ટિગ્રેશન છે. રાઉન્ડ ઇન્ટિગ્રેશન નો અર્થ એવો થાય કે અહીંથી શરૂ કરીને ફરી પાછા અહીંયા સુધી પહોંચવું. તો પહેલો ખંડ અહીંયા છે, પહેલા ખંડે બનાવેલો ખૂણો 0 અને છેલ્લા ખંડે બનાવેલો ખૂણો 2π. તો આપણા ખંડો કેટલા એંગલ સુધી પથડાયેલા છે? તો કે 0 થી લઈને ટ્વાઇસ પાઈ સુધી પથડાયેલા છે. તો મારે લખવું જોઈએ લિમિટ 0 થી 2π. ખ્યાલ આવ્યો? કેમ કે આ q, આ સંકલન જેનો ચલ છે થીટા, એટલે કે q થીટા પર આધાર રાખે છે, તો લિમિટ હોવી જોઈએ થીટાની. એમાં પહેલો ખંડ આપણો અહીંયા છે અને છેલ્લો ખંડ અહીંયા છે. તો દરેક ખંડ આવરી લેવાય એટલા માટે આખો પરિઘ જો બની જતો હોય તો તેવા સંજોગોમાં 0 થીટા થી લઈને 2π સુધી મારે સંકલન કરવું જોઈએ. બરાબર. એ કોન્સ્ટન્ટ છે, ત્રિજ્યા કોન્સ્ટન્ટ, લેમ્બડા 0 એ અચળ છે. તો એ લેમ્બડા 0 બહાર. રાઉન્ડ ઇન્ટિગ્રેશન એટલે કે 0 થી 2π cos સ્ક્વેર થીટા d થીટા. હવે cos સ્ક્વેર થીટા d થીટા ની વેલ્યુ કેટલી બનશે? તો કે ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર થીટા d થીટા મારે મેળવવું છે. તો બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2π cos સ્ક્વેર થીટા બરાબર 1 cos 2 થીટા બાય 2 d થીટા. તો બની જશે ઇન્ટિગ્રેશન 0 થી 2π 1/2 d થીટા પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 2π cos 2 થીટા બાય 2 d થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 બહાર, થીટા લિમિટ છે 0 થી 2π પ્લસ ફરી પાછું 1/2 બહાર, cos 2 થીટા નું sin 2 થીટા બાય 2 અને લિમિટ આવશે 0 થી 2π. cos 2 થીટા નું sin 2 થીટા, sin 2 થીટા માં 2 થીટા નું આવશે છેદમાં 2, કેમ કે સંકલન કરો એટલે છેદમાં આવશે એનો સહગુણક. તો બરાબર આ બનશે 1/2 2π - 0, લિમિટ મૂકી દીધી થીટાના બદલે 2π, બીજી વખત થીટાના બદલે 0 પ્લસ આ બની જશે 1/4 sin 2 થીટા, 2 થીટા, થીટા બરાબર 2π મૂકીએ તો 4π માઈનસ sin 0 ઇઝ ઇક્વલ ટુ 2 ને 2 કેન્સલ એટલે આવશે π પ્લસ 1/4 sin 4π 0 અને sin 0 0 બરાબર થઈ જશે આન્સર π. તો લખી દઈએ અહીંયા π એ લેમ્બડા 0. આટલો ચાર્જ હશે રિંગ પર. તમે જુઓ આપેલો ડેટા આન્સરમાં છે. એ તો કે એ ત્રિજ્યાનું વર્તુળ આપેલું છે. લેમ્બડા 0 લેમ્બડાની મેક્સિમમ વેલ્યુ છે. તો એના સ્વરૂપમાં આપણને ચાર્જ મળ્યો. q બરાબર π એ લેમ્બડા 0. ઓકે. સવાલ છે આનો, એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વીજભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા થી વિતરિત કરેલો છે. તો પરિઘ પરનો કુલ વીજભાર કેટલો હશે તે આપણે ગણવાનું હતું. શોધી કાઢ્યું. આના બરાબર સીધે સીધું યાદ રહે તો લખી દેવું. આટલો જ દાખલો પૂરો કરવો. ઓકે, દાખલો ગણી લેવો નોટમાં. થેન્ક યુ.